નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મુદ્દા પર ચર્ચા કરીશું, જેમાં વાત કરીશું કે સત્તા માટે તાલુકા પંચાયત દિયોદરમાં જે આખો રાજકીય ડ્રામા, જે આખો ખેલ ખેલાયો છે એના વિશે વાત કરીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે કે પરદેશમાં જે ગુજરાતીઓ વસે છે એ રામ ભરોસે છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે ઘટનાઓ સામે આવી રહી છે, ચિંતાજનક ઘટનાઓ, ઘણા બધા સવાલો ઉઠાવે છે. આપણે અહીંયા આપણા લોકો ગુજરાતના હોય કે આપણા દેશના, પોતાનું ગામ, પોતાનું ઘર, પોતાના લોકો આ બધું જ છોડી અને કેટલાય ગુજરાતી પરિવારો કે જેઓ વિદેશ જાય છે. બધાના આંખમાં એક સપનું હોય કે મહેનત કરી પરિવારનું ભવિષ્ય સુધારવું, બાળકોને સારું જીવન આપવું અને પોતાના સપનાને સાચું સાબિત કરવું. પરંતુ ક્યારેક એ સપનું એક પળમાં ભયાનક બની જાય છે. આણંદ જિલ્લાના બોરસદની વિધિ મેઘા નામની યુવતીની કેનેડામાં હત્યા કરી દેવામાં આવી છે. કેનેડાના નાઇગ્રા વિસ્તારમાં છરીના ઘા ઝીકી વિધિની હત્યા કરી દેવાઈ. વિધિ મેઘા છેલ્લા 4 વર્ષથી કેનેડાના નાઇગ્રા વિસ્તારમાં અભ્યાસ કરતી હતી અને કેનેડામાં પીઆર મેળવવા માટેની તૈયારી પણ કરતી હતી. આ દરમિયાન 15 મેના રોજ વિધિ ઘરેથી બહાર નીકળી અને અમેરિકન બોર્ડર નજીક એના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે છરીના ઘા ઝીકતા વિધિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને દીકરીના મોતના સમાચાર મળતા બોરસદમાં વિધિના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હજુ સુધી પરિવારજનોને મૃતદેહ નથી મળ્યો. જોકે અગાઉ પણ આવી ઘટનાઓ કેટલીય ઘટી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની 45 વર્ષીય મેઘનાબેન પટેલ કે જેમની સાથે પણ આવી જ ક્રૂરતા આચરવામાં આવી હતી. અમેરિકાના વર્જિનિયામાં એક સુપરમાર્કેટમાં તેઓ કામ કરતા હતા અને અજાણ્યા માસ્કધારી એક યુવક ત્યાં ગોળી મારી એમની હત્યા કરીને જતો રહે છે. આવા કેટલાય ગુજરાતીઓ કે જેમના મોત નીપજ્યા છે, એ પાછળનું કારણ શું છે? ગુજરાતીઓ વર્ષોથી અમેરિકા, કેનેડા, યુકે, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં જઈ નાના બિઝનેસ ઉભા કરે છે. ખાસ કરીને ગેસ સ્ટેશન, મોટેલ, કન્વીનિયન્સ સ્ટોર અને સુપરમાર્કેટ, આ બધા ધંધામાં ગુજરાતી સમાજનો દબદબો હવે શરૂ થવાની વાત છે. આ તમામ દેશોમાં અથવા તો દબદબો બની રહ્યો છે. દિવસ રાત મહેનત કરી આ લોકો વિદેશમાં પોતાની ઓળખ બનાવે છે, પોતાના પરિવારને સેટલ કરે છે. પરંતુ આ જ બિઝનેસ હવે ઘણા અપરાધીઓ માટે એક સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. કારણ કે આવા સ્ટોર્સ મોટા ભાગે મોડી રાત સુધી ખુલ્લા રહે છે. ઘણી જગ્યાએ ઓછો સ્ટાફ હોય છે, રોકડ વ્યવહારો પણ વધારે થતા હોય છે. આ પણ એક કારણ ગણી શકીએ. અમેરિકામાં તો ખાસ કરીને ગન કલ્ચર અને નબળા હથિયાર કાયદાઓના કારણે આવી ઘટનાઓ તો સતત વધી રહી છે. વર્જિનિયા, ટેક્સાસ, શિકાગો, ન્યુયોર્ક, આ બધા જ વિસ્તારોમાં ભારતીય અને ગુજરાતીઓ જે સ્ટોર માલિકો છે એમના પર હુમલાના કેસ છેલ્લા કેટલાય વર્ષોમાં વધી રહ્યા છે. ગુજરાતીઓએ પોતાની મહેનતથી વિદેશમાં જે સ્થાન બનાવ્યું છે એ ઘણા લોકો માટે પ્રેરણા છે. આપણા આજુબાજુમાંથી કેટલાય લોકો ત્યાં ગયા હશે. નાના ગામડામાંથી નીકળેલા લોકો આજે ત્યાં કરોડોના બિઝનેસ ઉભા કરે છે. પરંતુ હવે સમય એ છે માત્ર કમાણી નહીં, સુરક્ષા પર પણ એટલું જ ધ્યાન આપવું પડશે. પરદેશમાં ગુજરાતીઓ રામ ભરોસે, વિદેશથી ધરતી પર ગુજરાતીઓ પર હુમલા કેમ થઈ રહ્યા છે? ગુજરાતીઓ પર થઈ રહેલા એ હુમલા અને હુમલાનું સાચું કારણ શું છે? એક જ વર્ષમાં 8 ગુજરાતીઓની હત્યા કરી દેવામાં આવે છે. તો 8 ગુજરાતીઓની હત્યા એ શું સૂચવે છે? વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ શું હવે જોખમી બનતો જઈ રહ્યો છે? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. ત્યારે એક દીકરી પોતાના સપના જોડી સાથે પરિવાર પણ એ સપના જોડી દીકરીને વિદેશ મોકલતો હોય છે. પોતાનાથી હજારો કિલોમીટર દૂર એક દીકરી રહે છે. એ સપનાને હજુ એ બાંધે છે અને એટલા જ સમયમાં એની હત્યા કરી દેવામાં આવે છે. પરિવાર પર શું આભ તૂટી પડ્યું છે? પરિવારજનો પાસેથી સાંભળીએ એમની સ્થિતિ શું છે, તેઓ શું કહી રહ્યા છે, એમની માંગ શું છે. બસ સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જે આટલા બધા દિવસો ઓલરેડી 14-15 દિવસ કરી ચૂક્યા છે, અમને અમારી દીકરીનું મોં જોવા નથી મળ્યું હજુ સુધી. તો મારી બસ એક નમ્ર વિનંતી છે કે અમારી દીકરીની જે બી કન્ડિશન છે અમને લોકોને એટલીસ્ટ એનું મોં બતાવે
ત્યાં આગળથી સરખી એ લોકો કોઈ અમને જવાબ નથી આપી રહ્યા. મારો ભાઈ ત્યાં જ છે, એ બનતા બધા પ્રયત્નો કરે છે, પણ ત્યાંથી અમને જેવો સપોર્ટ જોઈએ એવો સપોર્ટ અમને મળી જ નથી રહ્યો. એટલે મારી બસ એક જ નમ્ર વિનંતી છે, એઝ સુન એઝ પોસિબલ જે બી છે, જે માણસ સંદિગ્ધ જે પકડાઈ ગયો છે એને કોઈ પણ સંજોગોમાં છોડે નહીં, એને ફાંસીએ ચડાવે. દીકરી 4 વર્ષથી ત્યાં સ્ટુડન્ટ વિઝા પર હતી અને આ બનાવ 15 તારીખે બન્યો હતો. અમને જાણ કાલે થઈ છે. અમને ઓફિશિયલ ઈમેલ આવ્યો એટલે અમે ત્યાં બધી તપાસ કરાવી અને પ્રોસિજર કાલે ચાલુ કરાવી દીધી. સરકાર પાસેથી એટલી જ અપેક્ષા કે અમારી દીકરીની જે ડેડ બોડી છે જે એઝ સુન એઝ પોસિબલ ઇન્ડિયા મોકલાવે અને જે આરોપી પકડાયો છે એને ફાંસીની સજા આપે. તો આ પરિવારજનોની સ્થિતિ છે, કારણ કે કેટલાય સપનાઓની સાથે દીકરા દીકરીઓને વિદેશ મોકલે છે, પરંતુ એ સપના ક્યાંક કેટલીક જગ્યાએ, અને જો એ વાત કરીએ તો 1 વર્ષમાં 8 આવા પરિવારોની હાલત થઈ છે. એ સપનાઓ અચાનક જ એ ભયાનક સ્વપ્નમાં અથવા તો ભયાનક સ્વરૂપમાં આવીને ઊભું રહી જાય છે. આ સ્થિતિ શું કામ છે? આવું શા માટે થઈ રહ્યું છે? શું આ વિદેશ જવાનો જે ક્રેઝ છે અથવા તો જે વાતો છે જોખમી બની રહી છે? અનેક સવાલોની સાથે આજનું આ મહામંથન. આપણી સાથે પત્રકાર સાગરભાઈ પટેલ, જેઓ થોડી વારમાં મહામંથનમાં જોડાશે. ઇમિગ્રેશન એક્સપર્ટ નિશિતભાઈ આપણી સાથે જોડાયા છે. મેઘના શાહ, મૃતક દીકરી, જેમના ફોઈ આપણી સાથે જોડાયા છે. અને અમેરિકન સ્થિત ગુજરાતી અમરભાઈ ચાવડા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે મેઘનાબેન આપનાથી કરવી છે. દીકરી પોતે ત્યાં ભણવા માટે ગઈ હતી અને એ દરમિયાન આ ઘટના ઘટી. પરિવારને ક્યારે જાણ થઈ અને હાલની શું સ્થિતિ છે? શું ત્યાંથી કોઈ માહિતી સામે આવી? કોઈ એ આરોપી તો પકડાઈ ગયો છે, પરંતુ હાલની સ્થિતિ શું છે? બસ હાલની સ્થિતિ તો અત્યારે એવી છે કે હજુ અમને અમારી દીકરી જોવા નથી મળી. ઓલરેડી અમને અમારી દીકરીને આવું જે થયું 15th મહિના, પણ અમને ખબર પડી 27th મહિના. તો ત્યાંની ગવર્મેન્ટ શું કરી રહી છે? કારણ કે અત્યારે આપણું ડિજિટલ વર્લ્ડ છે મતલબ, બરાબર. અત્યારે તમે કંઈ પણ સ્કેન કરો તો બધો ડેટા મળી જાય. અને અમારી ડોટર, મારી દીકરી વિધિ કે જે લીગલી છે તો એના તો બધા ડોક્યુમેન્ટ હોય. તો ત્યાંની ગવર્મેન્ટ કરી રહી છે શું? અને આવી રીતે અમે અમારી દીકરીને મોકલીએ છીએ. એવી નહીં મારી દીકરી, ઘણાની દીકરીઓ છે આખા આપણા ગુજરાતની, આપણા ઇન્ડિયામાંથી ઘણા બધા છોકરાઓ વિદેશ જઈ રહ્યા છે પોતાની લાઈફ સેટલ કરવા માટે. તો એ લોકોની ત્યાં સેફટી શું? બિલકુલ સાચી વાત છે. એ લોકો શું કરશે ત્યાં જઈને? તો અમને લોકોને ઉપર હવે ટેન્શન થાય કે અમે અમારા જેવા પેરેન્ટ્સ ને બીજા હજારો પેરેન્ટ્સ હું તો એક જ નમ્ર વિનંતી કરીશ કે હવે આપણે વિદેશનો મોહ રાખવાનો જ નહીં, કારણ કે વિદેશમાં આપણા છોકરાની કોઈ સેફટી છે જ નહીં. મેઘનાબેન, અગાઉ દીકરી સાથે તમારી ક્યારેય વાત થઈ હતી તો એ વાતચીતમાં કોઈ ડર એની વાતમાં આપણે જાણ્યો, સમજ્યો કે આ પ્રકારનું વાતાવરણ છે, થોડો ડરનો માહોલ છે? શું કોઈ એવી વાત થઈ હતી જ્યારે પણ તમે એની સાથે ટેલિફોનિક વાતચીત કરતા હોય ત્યારે? હા, જયારે અમે એની સાથે ટેલિફોનિક વાત કરતા હોઈએ છીએ, વધારે અમારા બધાના છોકરાઓ, મતલબ મારી બહેનના, મારી ખુદની છોકરી, બધા બહાર જ છે. તો એ લોકો સાથે બધા મતલબ કઝિન સાથે એ લોકોની ડિસ્કસ થતી જ હોય છે. She was very happy. ઓકે. સવાલ એ પણ પૂછવો છે કે ત્યાંનું વાતાવરણ વિશે એને જણાવ્યું હતું કે અહીંયા ડરનો માહોલ છે, આવા લોકો અહીંયા ફરી રહ્યા છે, એવું ફેમિલીને કોઈ જાણ કરી હતી? નહીં. ઓકે. અને ઓકે, એમ્બેસી સાથે કોઈ વાતચીત, અત્યારે કોઈ કનેક્શન છે ત્યાં આપના બીજા જે અત્યારે દીકરા દીકરીઓ રહી રહ્યા છે, શું એમના તરફથી જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ત્યાંની સરકાર તેઓ કેટલો સપોર્ટ કરી રહી છે? એમ્બેસી સાથે આપના પરિવારની કોઈ વાતચીત? હા, અમને વધારે અમારી ઇન્ડિયાની ગવર્મેન્ટ નું વધારે ગમ્યું. અમને ઇન્ડિયાની ગવર્મેન્ટે વધારે સપોર્ટ કર્યો, કારણ કે અમારી જે દીકરી છે વિધિ, એનો 2nd નંબર ને જે એડ્રેસ ને બધું આપ્યું હતું એ એના સગા મામાનો હતો, બરાબર. હવે એ લોકોએ ત્યાંની ગવર્મેન્ટ જયારે આવું થયું તો એના મામાને નથી ખબર પડી, ગાર્ડિયન તરીકે એના મામા હતા. જયારે અમને ખબર, અહીંથી ઇન્ડિયાની લોકલ પોલીસ સ્ટેશનમાંથી અમને ખબર પડી કે આવી રીતે વિધિનું આવું થયું છે, તો તરત અમે એના મામાને જાણ કરી. એના મામા શોક થઈ ગયા કે હું અહીંયા છું તો મને નથી ખબર અને અમને અહીંયા ઇન્ડિયામાં ખબર પડી.
ઓકે, એટલે આટલી બધી બેદરકારી શા માટે અને શું છે આખું એ જાણીશું. અમેરિકન સ્થિત એક ગુજરાતી પણ આપણી સાથે જોડાયા છે. અમરભાઈ, આપનું પણ સ્વાગત છે. અમરભાઈ, આ એક ઘટના સામે આવી છે, ચોંકાવનારી ઘટના કહી શકાય. આપણા ગુજરાતીઓ દીકરા દીકરીઓ ત્યાં ભણવા માટે સ્વપ્ન લઈને જતા હોય છે, પરંતુ શું હાલત થાય છે. અત્યારે મેઘનાબેને જણાવ્યું કે અહીંયાની ગવર્મેન્ટ, અહીંયાના લોકો જણાવી દે છે કે દીકરી સાથે આવી ક્રૂરતા આચરવામાં આવી છે, પણ ત્યાંથી નથી ખબર પડતી. તો શું ગવર્મેન્ટ શું કામ કરી રહી છે? કેમ આ બધી વસ્તુ આટલી બધી કેમ પેલી છે? અમરભાઈ, થોડો ઓડિયો પ્રોબ્લેમ છે, અનમ્યુટ કરજો આપ. આપની પાસે ફરી એકવાર આવું છું એ સવાલને લઈને. ઇમિગ્રેશન એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે નિશિતભાઈ. અવાજ આવે છે? ઓકે, હા જી અમરભાઈ, આપની વાત રજૂ કરો. જી હા મેઘનાબેન, હું સોરી કહું છું. તમારી જે પરિસ્થિતિ અહીંયા કેનેડામાં જે તમારી દીકરી સાથે થઈ છે, એ હું અહીંયા અમેરિકાની અંદર છેલ્લા 10 વર્ષથી રહું છું. ઘણા બધા સ્ટુડન્ટ સાથે અને બિઝનેસ ઓનર સાથે આવા વાયોલન્સ કન્ટિન્યુ બનતા રહે છે. તમને હજી સુધી ગવર્મેન્ટ તરફથી જે કંઈ સપોર્ટ નથી મળ્યો. હું એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરું છું. બીજી બધી વાત કરતા પહેલા તમને એક સપોર્ટનો પૂરેપૂરી બાંયધરી આપું છું કે એક ટીમ એડ કરીને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. તેમનું સ્પેશિયલી કામ છે કે જે કોઈ પણ હોય જેમની બોડી કેનેડા, યુએસએ હોય અને જેને કોઈ ફેમિલી મેમ્બર અહીંયા ના હોય, તો એમની પૂરેપૂરી એમ્બેસી પ્રોસેસ, મેડિકલ પ્રોસેસ, બુકિંગ, એર ટિકિટ બુકિંગ અને બધું તમને કરી આપશે. હું તમને આપણે અહીંયા મંથન પૂરું થશે, હું તમને વીટીવી સાથે રહી અને પૂરેપૂરો સપોર્ટ કરાવીશ. અને વધારેમાં વધારે 7-8 દિવસની અંદર એ પ્રોસેસ બધી પૂરી થશે. ગવર્મેન્ટને કોઈ પણ ત્યાં રિક્વાયરમેન્ટ હશે, જે ઇન્સ્યોરન્સ હશે યુનિવર્સિટી કે કોલેજ તરફથી, એ બધી પ્રોસેસ ટીમ એડ કરીને કંપની છે. બહુ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. અને મેં આઈ થિંક અરાઉન્ડ 3 to 4 સ્ટુડન્ટને અને બીજા જે સ્ટોરની અંદર એક્સિડન્ટ થયેલા એ લોકોને હેલ્પ કરાવેલી, જેમના ફેમિલીમાં કોઈ પણ અહીંયા હતું નહીં અને એમનું અહીંયા ડેથ થઈ ગયેલું. અને ટીમ એડ કરીને જે નોન પ્રોફિટ છે એમનો સપોર્ટ લઈ અને એમને પૂરેપૂરો સપોર્ટ કરેલો છે. અને એ એક્સપિરિયન્સ લોકો છે. તો આ મંથન પછી હું તમને બાંયધરી આપું છું કે તમને પ્રોસેસમાં અહીંયાથી તમને સપોર્ટ કરી આપશે. થેન્ક યુ સો મચ અમરભાઈ. અમે પણ આપનો ખૂબ આભાર માનીએ છીએ. અને આપ ત્યાં જે કામ કરી રહ્યા છો એ કાબિલેદાદ કામ છે, કારણ કે જેમના કોઈ નથી ત્યાં ગુજરાતીઓ, ત્યાં ભારતીયો છે, એટલે પોતાના લોકો ત્યાં હોય અહેસાસ થાય. મેઘનાબેનની ઈચ્છા હશે તો ચોક્કસ મહામંથન પૂરું થયા પછી આપણે વાતચીત કરીશું, એમનો કોન્ટેક્ટ આપની સાથે કરાવીશું. હવે આપની પાસેથી એ સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરવો છે કે ગુજરાતીઓ જ કેમ આટલો સોફ્ટ ટાર્ગેટ, ત્યાંના એ લોકો, એવા સામાજિક તત્વો, એમના ગુજરાતીઓ કેમ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે? સ્થિતિ શું છે અત્યારની પરિસ્થિતિ? જે રેસિઝમ વધતી જાય છે બધી કન્ટ્રીઓમાં વધતી રહે છે. ઇંગ્લેન્ડ હોય, અમેરિકા હોય, કેનેડા હોય. કારણ કે લોકો માટે આપણા જે ગુજરાતીઓ છે, જે ઇન્ડિયન છે, એ બધા ફાઇનાન્શિયલી નોલેજેબલ અને એક પારિવારિક વેલ નોન હોય છે, એજ્યુકેટેડ હોય છે, જેના માટે જોબ ગોતવી બહુ ઇઝી હોય છે, જેનું પરફોર્મન્સ સારું હોય છે. અને જે બેરોજગાર લોકો છે, જેની પાસે કાંઈ નથી, જે ડ્રગ્સમાં સંડવાયેલા છે. અને આપણો જે વધારે પડતા સ્ટોરોની અંદર કામ કરીએ છીએ, જ્યાં એ સ્ટોરની અંદર, કન્વીનિયન્સ સ્ટોરની અંદર વધારે હોય, તો એ લોકો ડ્રગ્સ ને જે લોકો લેતા હોય છે, તમે જોયું છે વિડીયોમાં બધે કે કેવી રીતના ગન શોટ કરીને કેસ ઉપર હુમલો કરીને લેવાની ટ્રાય કરે. તો રેસિઝમ છે એ આપણા ઇન્ડિયન માટે અત્યારે વધતી જાય છે, નહીં કે ઓનલી ગુજરાત. ઓકે. કારણ કે લોકો માટે તેમની સિક્યુરિટી ઓછી થતી જાય છે, જ્યારે આપણી પાસે ઇન્ટેલિજન્સ, સ્માર્ટ અને ફેમિલી ઓરિએન્ટેડ આપણું બેકગ્રાઉન્ડ હોવાના કારણે આપણી જે વર્કિંગ સ્ટ્રેટેજી છે, ફાઇનાન્શિયલી અત્યારે તમે યુએસએમાં જુઓ और કેનેડામાં જો તો ફાઇનાન્શિયલી સેકન્ડ નંબરની અંદર કે ફર્સ્ટ નંબરની અંદર પર ફેમિલી જીડીપી છે એ ઇન્ડિયનનું. તો જે વર્ક એન્વાયરમેન્ટની અંદર જે આપણા ટેલેન્ટ છે, આપણી જે સ્કિલ છે, એ લોકો એને બીટ નથી કરી શકતા.
ઓકે ઓકે અને કન્વીનિયન્સ સ્ટોર એ લોકો માટે ઈઝી છે ટાર્ગેટ કરવો, કારણ કે કન્વીનિયન્સ સ્ટોર માટે એટલી બધી સિક્યુરિટી નથી હોતી હા, હા, હા. કે એટલી બધી કેશ મેનેજમેન્ટ નહીં હોતી, તો કેશ નો ઈઝી એક્સેસ બેંક કે એટીએમ કરતા એ લોકો માટે કન્વીનિયન્સ સ્ટોર હોય છે. ઓકે ઓકે નિશિતભાઈ, હવે અત્યારે અમરભાઈની વાત ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે ગુજરાતીઓ જેમને કામમાં ક્યારેય કોઈ બેટ ન કરી શકે, આ એક આપણી બહુ સારી વાત, એક આપણો પ્લસ પોઈન્ટ છે. પરંતુ પ્લસ પોઈન્ટ અહીંયા માઇનસ પોઈન્ટ થતો દેખાઈ રહ્યો છે. કેટલાય ગુજરાતીઓ એક વર્ષમાં 8 આવા કેસ સામે આવે છે, 8 પરિવારો પીખાઈ જાય છે. આપને શું લાગે છે એ સ્થિતિ શું કામ ગુજરાતીઓ આટલા સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે? જે કોઈ પણ આવીને ડ્રગ્સ હોય, રેસિઝમની વાત હોય કે આવીને તરત જ કોઈના એને માત્ર ડ્રગ્સની વાત છે અથવા તો થોડા પૈસાની વાત છે, એ કેશની વાત છે, પણ બીજી તરફ આખો પરિવાર પીખાઈ જાય છે. કદાચ એ ભાવનાની આશા તો આપણે એ લોકો પાસેથી રાખી જ ન શકીએ. અને સૌથી પહેલા એમને આગળ લઈ જાય છે ને મીડિયા સમક્ષ અને ગુજરાતની પબ્લિક સામે મૂકે છે. આ સાથે જે દીકરી એના ફઈ અને એના સંબંધીઓ છે એમને ખરેખર મારી સંવેદના છે કે એમની ઉપર જે 15 દિવસથી જે વસ્તુ વીતતી હશે એને તો આપણે કોઈ કલ્પના ના કરી શકીએ. પણ આની સાથે સાથે જો હું કહેવા જઉં ને તો ગુજરાતીઓને જે સામે બધા ઇન્સિડન્ટ્સ, અમરભાઈએ બહુ સારી વાત કરી કે ભારતીયો સામે જ થાય છે, વધારે થાય છે. એના 2-3 કારણો છે. જો હું એક એક્સપર્ટની દ્રષ્ટિએ જો વાત કરું તો પહેલું કારણ છે કે આપણે બીજા બધા એના કરતા ગુજરાતી થોડાક બાયોલોજીકલી છે ને, આપણે હાઇટ, બાંધા, સ્ટ્રક્ચર્સમાં ઇઝી મેનેજેબલ છીએ. એટલે શું, શારીરિક ક્ષમતા આપણી થોડી ઘણી બીજા બધા કમ્યુનિટી કરતા થોડાક આપણને ઇઝી એ લોકો હેરાન પરેશાન અથવા આપણી પર હાવી થઈ શકતા હોય છે, તો એમના માટે સોફ્ટ ટાર્ગેટ થયા. સેકન્ડ વસ્તુ, ત્યાં ગુજરાતીઓ પાસે અથવા આપણા ઇન્ડિયન્સની વાત કરીએ તો નાના મોટા ઇન્સિડન્ટ્સ પહેલા બનતા હોય ને રાધા, તો આપણે છે ને જનરલી કમ્પ્લેન કરવાનું અવોઇડ કરીએ છીએ. ધારો કે કોઈએ આપણી જોડે એ સ્ટ્રીટ ઉપર કોઈ પૈસા લઈ લીધા, કોઈ ડ્રગિસ્ટ. હવે તમે એ પહેલા સમજો કે આ જે લોકો કરતા હોય છે ને, ડ્રગિસ્ટ લોકો અને જે એડિક્ટેડ હોય છે, હોમલેસ પણ હોય છે, એવા લોકોની પાસે કોઈ પણ પ્રકારનો જીવનનો મોટિવ નથી હોતો. એ લોકો ક્યાં રહેતા હોય છે, એમના ખુદના મા બાપની એમને કોઈ દરકાર નથી હોતી, અને એ લોકો પુષ્કળ પ્રમાણમાં ત્યાં ડ્રગ્સ અને ત્યાંના જે પ્રકારે લીગલી છે, અમુક વસ્તુઓ તો ત્યાં લીગલી છે, વીડ્સ વગેરે, એના પુષ્કળ બંધાણી હોય છે. એટલે અમુક વખતે તો એવું થાય કે એ લોકો ખુદ પોલીસ ઉપર પણ હુમલો કરે છે, રાઈટ. અને ત્યાંના કાયદા એટલા સોસાયટી અને હ્યુમન ટર્ફી છે કે એવા લોકો પાછા ઇઝીલી છૂટી પણ જાય છે. સો ત્યાંના કાયદાઓને થોડાક પ્રમાણમાં અત્યારના સિનારીઓ મુજબ કદાચ એમના કાયદા બનાવ્યા હશે પહેલા વર્ષો પહેલા, તો એટલું ફ્રીડમ અને આઝાદી આપતા હશે. હું અમરભાઈને અને આપણા બીજા બધા જે ત્યાં એનજીઓ ચાલતા હોય છે એમને કહીશ કે એમના માધ્યમ દ્વારા ત્યાં બી ગવર્મેન્ટને ઇન્ફોર્મ કરે કે આ કાયદાઓ થોડા સ્ટીક કરવાની જરૂર છે. જો કે એમના દેશનો વિષય છે. આપણે શું કરવું જોઈએ, આપણે એ કરવું જોઈએ. આપણા જો વિદ્યાર્થીઓ ત્યાં હોય, આપણા વાલીઓ ત્યાં હોય, તો એમને બંનેને એક બહુ સારું એક સજેશન આપીશ તમારા માધ્યમથી. જે આપણા વિદ્યાર્થીઓ ત્યાં છે ને, એ થોડું ઘણું થાય ને તો શો ઓફ ના કરે. કોઈ નવી ગાડી લે છે, નવા પ્રકારના કોઈ ત્યાં આપણા ફેસ્ટિવલ્સ છે, એ આપણે થોડા વધારે પ્રમાણમાં શો કરીએ છીએ. આપણી જોડે મોંઘા મોબાઈલ્સ હોય છે, આપણી પાસે ત્યાં તમે જોવા જાઓ તો સારામાં સારો ફોન્સ ગણવા જઈએ તો એપલનો, તો આપણા ત્યાં જેટલા લોકો હશે કદાચ એમનામાંથી 90% પાસે એવા મોંઘા મોબાઈલ્સ હશે. આપણી લાઈફસ્ટાઈલ ત્યાં આપણે શો વધારે કરીએ છીએ, એમાં થોડુંક જો કંટ્રોલ કરીએ. બીજી વસ્તુ, આપણે ત્યાં આગળ ક્યાંય પણ એવા રસ્તા ઉપર કે એવી કોઈ જગ્યા ના જાણતા હોઈએ ત્યાં ના જઈએ, અને જો જઈએ તો આપણા ત્યાંના એડ્રેસની. અને ઘણીવાર આદા તમને આશ્ચર્ય થશે કે આપણા છોકરા છોકરીઓ રહેતા હોય છે ને, એમના રૂમમાં એમના પરિવારની અંદર કેટલા ફેમિલી, કેટલા ફ્રેન્ડ્સ રહે છે ને, એની માહિતી પણ આપણા પેરેન્ટ્સની પાસે ઘણીવાર નથી હોતી. એ અમને બેન ખબર છે. અને પેરેન્ટ્સને અહીંયાથી કહીશ કે તમે તમારા દીકરા દીકરી સાથે એકલી વાત ના કરશો. એના રૂમની અંદર જેટલા પણ લોકો રહેતા હોય, એના મિત્રો, એના ફ્રેન્ડ્સ, બધાની જોડે વાત કરવાનું રાખો. તો ક્યાંક તમારા દીકરા કે દીકરીને કોઈ પહેલેથી એવું કોઈ હેરાન પરેશાન કરતું હશે અથવા પહેલેથી કોઈ મુશ્કેલી હશે, તો તરત જ તમે એને યોગ્ય જગ્યાએ એને કન્વિન્સ કરી શકશો. નાનું મોટું જો ઇન્સિડન્ટ બનતું હોય છે ને, તો આપણા ગુજરાતીની મેન્ટાલિટી એવી હોય છે રાધા કે છોડો, આમાં આપણે પડવું નથી પોલીસ પ્રોસિજરમાં. પણ નાનામાં નાનો જો ઇન્સિડન્ટ બી બન્યો તો તમે એને એ જગ્યાને
પર્ટિક્યુલર લોકેશનને અને એ વસ્તુને તરત ઇન્સિડન્ટને ત્યાં તમે ડિક્લેર કરો, જેથી કરીને આટલો મોટો એક્સિડન્ટ સુધી થવાની વાત ના થાય. ઓકે, નિશિતભાઈ, આપે કહ્યું કે અત્યારે જ આપની વાતમાં એ જણાવ્યું કે કાયદા થોડાક તરત એ છૂટી જાય છે. તો એક વ્યક્તિ તરીકે કોઈ પણ વ્યક્તિ હોય, એ બહારના દેશમાં જો એક વ્યક્તિ એકલું હોય તો સામાન્ય રીતે આ ડર તો સ્વાભાવિક છે કે આજે નહીં તો કાલે પેલો બહાર આવીને પછી હેરાન કરશે. તો સ્વાભાવિક છે, કોઈ પણ આ વ્યક્તિ નથી જ કરવાનું. ત્યાં છે ને એવું શક્યતા, કારણ કે આ લોકો જે હોય છે, મને પર્ટિક્યુલર કોઈ હું એક ઇન્સિડન્ટની વાત નહીં કરું, પરંતુ ઇન જનરલ વાત કરું કે એ લોકોને એવું નથી હોતું પર્ટિક્યુલરલી કે એમને તમારાથી જ કે ગુજરાતીથી તકલીફ છે એટલે સ્ટોર લૂંટે છે. ના, જયારે આ લોકો બંધાણી હોય એમની જોડે પૈસા ના હોય એટલે એમને એટલી બધી તડપ લાગે, એટલું બધું એમના મગજના કંટ્રોલની બહાર હોય કે જે મળે એને કરે. બહુ જ ઓછું કિસ્સામાં એવું થાય છે કે વારંવાર કોઈ એક જ જણને એ લોકો ટાર્ગેટ કરે અને એની પાછળ પડે, એવું જનરલી નથી થતું. ઓકે. અમરભાઈ, એક સવાલની સાથે ફરી એકવાર આપની પાસેથી જાણવું છે. કેનેડાની જો વાત કરીએ તો ત્યાંના નાગરિકો જે છે ક્યાંક ઇમિગ્રન્ટ્સથી અસંતોષ પણ છે કે જોબને લઈને હોય કે બહારના નાગરિકો આવી રહ્યા છે, અહીંયા અમને પૂરતું નથી થતું અને ઉપરથી બહારના. તો આ અસંતોષ ક્યાંક આ બધી વસ્તુ સુધી પહોંચાડી દે છે. એ મુદ્દે આપનું શું કહેવું છે? અને બીજો સવાલ મારે આપને એ પણ પૂછવો છે કે ગુજરાતી તરીકે અથવા તો એક ભારતીય તરીકે આપણે લોકો જયારે સર્કલમાં વાત કરતા હોઈએ ત્યારે ઘણી વખત એ વાતને લઈને ગર્વ પણ લઈએ છીએ કે અહીંયાની ગવર્મેન્ટ છે તો બહુ જ સારી વસ્તુ છે, તમે રસ્તા પર કચરો પણ નથી ફેંકી શકતા, જેવો કચરો ફેંક્યો એટલે તરત જ પોલીસ આવી અને કાર્યવાહી કરી લે છે. તો કચરા પર જો આટલું સ્ટ્રિક્ટ હોય તો એ વ્યક્તિની હત્યા થઈ જાય છે ત્યાં સુધી કેમ સ્ટ્રિક્ટ નથી દેખાતું? કારણ કે અત્યારે જ મેઘનાબેને જણાવ્યું કે અહીંયા ખબર પડી ગઈ છે પણ ત્યાં ઉપસ્થિત એમના મામાને ન ખબર પડી. એટલે આટલો બધો ભેદભાવ કેમ એ દેખાઈ રહ્યો છે? અનમ્યુટ કરો અમરભાઈ, ફરી એકવાર આપનો અવાજ નથી આવી રહ્યો. ગન શોટ જે છે ને, એ ગન શોટ લો જે છે ને ગનનો, એ બહુ ડિફિકલ્ટ છે. ઇવન રિપબ્લિકન પાર્ટી હોય, ડેમોક્રેટ હોય, કોઈ પણ એને અત્યાર સુધી કંટ્રોલ કરી નથી શકી. આપડા તો કન્વીનિયન્સ સ્ટોરમાં જઈને હુમલા થાય છે, પણ તમે નોટિસ કર્યું છે અમેરિકાની અંદર વધારે સ્કૂલોમાં છે, કોઈ બાર છે કે કોઈ ઇવેન્ટ થતી હોય છે, કોઈ વોલમાર્ટ જેવા સ્ટોરો હોય તો એમાં પણ ગન શોટ થતા જ હોય છે. એટલે હવે એ લોકોની પોલિટિક્સ લેવલ જે છે એ કન્ટ્રી લેવલનો એક મોટો ઇસ્યુ છે. ડેમોક્રેટ આવે ત્યારે એ લોકો પ્રોમિસ કરતા હોય છે, રિપબ્લિકન આવે ત્યારે એ લોકો પ્રોમિસ કરતા હોય છે, પણ હજી સુધી એને કંટ્રોલ કરી નથી શકતા. અને સ્પેશિયલી ટાર્ગેટિંગ ગુજરાતી કે આપણા ઇન્ડિયનને શા માટે ટાર્ગેટ થાય છે? મોસ્ટ પ્રોબેબલી જે કન્વીનિયન્સ સ્ટોર છે, ગેસ સ્ટેશન છે, એ કેનેડા હોય કે અમેરિકા હોય, બંને કંટ્રીઓની અંદર વધારે આપણા ગુજરાતીઓ ઓર ઇન્ડિયન ઇન્વોલ્વમેન્ટ હોય છે. સો એ એક જે ડ્રગિસ્ટ લોકો છે એ લોકો વધારે ગનશોટ ત્યાં સ્ટોરની અંદર થતા હોય છે, કારણ કે એ લોકો માટે કેશનું જે એક્સેસ છે ને એ આવા ફિઝિકલ સ્ટોરો છે ને ત્યાં જ થવાનું. જે લોકો સોફ્ટવેર કંપનીમાં કામ કરતા હોય કે કોઈ લોકો જે ઓનલાઈન બિઝનેસ કરતા હોય તો તમે જોશો કે એવા કેસમાં ક્યારે આવા કેસ નહીં બને. એની ઓફિસમાં જોઈને કોઈ ગન શોટ થયો હોય કે એવા મોસ્ટ પ્રોબેબલી તમને 99% જોવા નહીં મળે, પણ તમને વધારે કેસીસ જે છે જોવા મળશે આ ફિઝિકલ જે સ્ટોરો છે એના માટે. કારણ કે એનું કેશનું જે એક્સેસ છે, જે લોકોને કેશ છે એના ખર્ચ માટે, એ એક લોકો જેને કહેવાય ને રાક્ષસ ટાઈપના લોકો થઈ ગયા છે, એ લોકોને મારવું એક બહુ સામાન્ય વસ્તુ છે. ગનથી મારવું એને કોઈ, કારણ કે એની જિંદગીમાં એની પાસે કઈ છે નહીં ગુમાવવા જેવું. એને જેલમાં નાખી દેશે તો એને ખબર છે કે જેલમાં એને જમવાનું મળવાનું જ છે, એની પરવરિશ જેલમાં પણ થવાની જ છે, અને 6 મહિના પછી કે 7 મહિના પછી બહાર આવી જવા. અને એ જેલમાં એક બહાર રહે અને મેન્ટલી એ લોકો એટલા ડેમેજ થઈ ગયા હોય છે કારણ કે એનું ફેમિલી એન્વાયરમેન્ટ નથી. બિલકુલ, અમરભાઈ, આપણે હાથ પર હાથ જોડીને તો આપણે નહીં જ બેસી રહીએ ને, કારણ કે આપણા ગુજરાતીઓની હત્યા થઈ રહી છે. થોડી ટેકનિકલ પ્રોબ્લેમ. સાગરભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે, પત્રકાર છે. સાગરભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સાગરભાઈ, એક મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે કે 1 વર્ષની જો વાત કરીએ, 8 ગુજરાતીઓની હત્યા કરી દેવામાં આવી છે. સપનાઓને લઈને આપણા દીકરા દીકરીઓ ત્યાં જાય છે સેટલ થવા માટે, પછી પરિવારને બોલાવે છે. એ સપનાઓ ભયાનક સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. વધુ એક દીકરીનો ભોગ લેવાયો છે, ક્રૂરતા તેની સાથે આચરવામાં આવી છે. તમને શું લાગી રહ્યું છે આખા બધા કિસ્સા? 1 વર્ષની વાત અને આ દીકરીની પણ અત્યારે વાત,
શું કામ ગુજરાતીઓના આટલા સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? બે વાત સમજવી પડશે. જેમ કહ્યું તમે કે પરિવાર સાથે જાય છે કે પરિવારને ત્યાં બોલાવે છે, તે આર્થિક ઉપાર્જન કરે છે અને સાથે સાથે ત્યાં રહે છે, ત્યાંની ઇકોનોમીમાં પણ ભાગ ભજવે છે. પરંતુ આની સાથે સાથે આપણે જોઈએ તો આપણા ત્યાંથી ઇલીગલી જનારો વર્ગ પણ ખૂબ મોટો છે. એમની અપેક્ષા એવી છે કે ત્યાં જઈને એન કેન રૂપે ગમે તેમ સિટીઝનશીપ મેળવવી. હવે સિટીઝનશીપ મેળવવાનો ત્યાં સૌથી અમેરિકામાં મોટો રસ્તો એ છે કે યુ વિઝા. યુ વિઝા એટલે એવી વસ્તુ છે કે તમારા પર કોઈ ત્યાં ક્રાઇમ થયો, જેમ કે સ્ટોર પર તમને કોઈએ ગન બતાવી, ચાકુ બતાવી, ભલે માર્યું નથી, પરંતુ એના બેઝ ઉપર તમે ફાઇલ કરી શકો છો કે વિઝા, જેના કારણે દેશ તમને સિટીઝનશીપ આપે છે. તો આ પ્રકારનું આપણા ત્યાં લોકો હમણાં છેલ્લા 2 મહિના પહેલા જ 11 લોકો પકડાયા ગુજરાતી હતા, જેમાંથી 11 ગુજરાતી હતા. તો આ પ્રકારની ખબર પડી ગઈ છે ત્યાં જે ક્રિમિનલ માઇન્ડસેટ ધરાવતા લોકો. હવે ત્યાં જઈને તમે કે હું તો આ પ્રકારની બાબતોમાં ગન બતાવવા કોઈને જવાના નથી, તો એની અંદર તો ક્રિમિનલ માઇન્ડસેટ વાળા લોકો જ પકડાશે. પરંતુ ખબર છે કે આ પ્રકારના લોકો આવીને તમને બંદૂક બતાવવાના છે, એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ લોકોને સિટીઝનશીપ જોઈએ છે ને આમની પાસે પૈસા છે એટલે એ ખર્ચ છે. તો કાલે તો તમે પૈસા આપ્યા હતા એટલે ખાલી બંદૂક બતાવવા આવ્યો, બીજી વખત એ રહ્યો કદાચ બંદૂક મારવા પણ આવશે, કારણ કે એને છેલ્લે જોઈએ છે પૈસા કે કોઈ પણ રીતે, કારણ કે એ ડ્રગ્સનું સેવન કરે છે, એ ગાંજાનું સેવન કરે છે. તો આ બધી બાબતોની વચ્ચે આપણા પણ ક્યાં ક્યાં વાંક છે એ પણ આપણે જોવા પડશે. ઓકે. મેઘનાબેન, ફરી એકવાર આપની પાસેથી હવે જાણવું છે. આપે એ પણ જણાવ્યું કે આપના બીજા દીકરા દીકરીઓ પણ ત્યાં છે, આપના પરિવારના અન્ય લોકો પણ ત્યાં છે. એમના તરફથી શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાલ? એમની સાથે કોઈ વાતચીત થઈ? તે એ શું માહોલ છે? તેઓ પણ ડરમાં હશે આ વાતને લઈને? હા, મારા બધા છોકરા એકદમ ચોક્કસ થઈ ગયા છે આ ન્યૂઝ જાણીને, કારણ કે બધાને અહીંયાથી જ ખબર પડી. ઓકે. કોઈ સંપર્કમાં હતા, મેઘાના સંપર્કમાં હતા કોઈ પણ ભાઈ બહેન કે જેઓ સાથે રહેતા હોય? અલગ અલગ? હા, નહીં, બધા અલગ અલગ છે, કારણ કે મારા મતલબ ભાણી ભાણો એ બધા ટોરન્ટો હતા અને વિધિ અહીંયા શિફ્ટ જ થઈ છે હજુ 1 મહિના. ઓકે. એટલે થોડું ડિસ્ટન્સ થઈ ગયું, પણ એ લોકો વાતચીત તો કન્વર્ઝેશન તો ચાલુ જ હોય ને બધાની સાથે. હા. અને 14 મહિના તો એના ડેડી સાથે પણ એને વાત કરી હતી, મારી ડોટર સાથે પણ એને વાત કરી હતી. ઓકે. હવે એક જ વસ્તુ હવે કહી. હા, હવે શું માંગ છે મેઘનાબેન? શું થવું જોઈએ? બસ હું તો એવું જ કહીશ કે હવે સ્ટડી સાથે સેફટી ના હોય તો બહાર જવું જ ના જોઈએ. ઓકે. કારણ કે આપણે આટલી બધી ફીસ પે કરીએ છીએ, આપણે અહીંયાથી આપણા છોકરાઓના સપના પૂરા કરવા આપણે પેરેન્ટ્સ એમને મોકલીએ છીએ, 30-40 લાખ ફીસ ભરીએ છીએ, તો પણ જોડે સેફટી તો નહીં. બિલકુલ સાચી વાત છે. તમામ વસ્તુ પરિવાર, નિશિતભાઈ અત્યારે જે મેઘનાબેને જણાવ્યું કે બધી જ વસ્તુ પરિવાર હારી જાય તો એને મંજૂર હોય છે, એ સહન કરી લેશે. પણ જયારે એનું સર્વસ્વ એટલે કે એના દીકરા દીકરી પર આફત આવી પડે, એના દીકરા દીકરીનું મોત નીપજે, ત્યારે પરિવારની હાલત શું હોય છે એ સહન નથી થતું. એટલે સાથે સિક્યોરિટી પણ હવે એટલી જ જરૂરી છે. બહુ જ સાચું કીધું તમે, અને હું મેઘનાબેન સાથે સંપૂર્ણ સંમત છું આ બાબતથી. હું ચાહું તો એમને 1-2 સવાલ પૂછીશ, પણ આ કોઈ પ્રસંગ નથી એવો કે આપણે એમની સાથે કંઈ બીજું આવી વાત કરી શકીએ. પણ હું જરૂર તમારા માધ્યમથી જણાવીશ, જો તમારા દીકરા દીકરી વિદેશમાં ભણતા હોય, ચાહે રહેતા હોય, સિટીઝન હોય કે PR હોય, એમની સાથે સતત સંપર્કમાં રહો. એમના જે મિત્ર વર્તુળ છે, ઘણીવાર આપણે એવું પણ રાધાબેન સાંભળ્યું હોય છે કે મિત્ર વર્તુળમાંથી જ કોઈક ઇન્ડિયનની ફોરેનમાં હત્યા કરી હોય છે. જરૂરી નથી, કારણ કે આ કિસ્સાની અંદર આપણને ડિટેલમાં માહિતી નથી. કોઈ ગ્રુપ હોય, એકબીજાની સાથે કોઈને અણબનાવ બન્યો હોય, એકબીજા ગ્રુપની અંદર કોઈને બોલાચાલી થઈ હોય, પૈસાની વસ્તુ થઈ હોય, તો એવા ઘણા કિસ્સા સાંભળવામાં આવે છે કે આપણે ઇન્ડિયનનું ત્યાં આગળ આવી રીતના મર્ડર કરતા હોય છે. પરંતુ તમે શું કરવું જોઈએ એની હું જરૂર સલાહ આપીશ. જેવું કે પેરેન્ટ્સોએ ખાસ તમારા દીકરા દીકરી ત્યાં રહેતા હોય તો એમની જોડે કોન્ટેક્ટમાં રહો. કોઈ એક જ સમયે એમની પાસે વિડીયો કોલ ઉપર વાત ના કરો, આડા અવરા સમય કરતા રહો. આડા અવરા સમયે એમની જોડે ચર્ચા કરતા રહો, અને એમના ગ્રુપમાં કયા ગ્રુપમાં એ રહે છે, ક્યાં ટ્રાન્સફર થાય છે, એની સતત માહિતી રાખો. ઓકે. સમયનો પણ ખૂબ અભાવ છે. ફરી એકવાર સાગરભાઈ, આપની પાસેથી આ મુદ્દે અંતિમ પ્રતિક્રિયા સાથે આપણા તરફથી શું ખાસ ધ્યાન રહેવું જોઈએ? મેઇન તો વસ્તુ છે, હું 2024માં કેનેડાની મુલાકાત પર હતો અને ત્યાં ખાસા બધા સ્ટેટ ફર્યો, ઘણી બધી જગ્યાએ ફર્યો, પર્યટન સ્થળો પર ફર્યો. આપણા મોટાભાગના યુવાન લોકો ત્યાં છે અને એક પ્રકારની વસ્તુ જોઈ કે આપણે શો ઓફમાં ઘણી બધી વખત જેમ અહીંયા પણ રીલ ઉતારવા માટે કે આ પ્રકારના
જે નિયમો છે એને ઓળંગીને આપણો એક મોહ હોય છે કે સોશિયલ મીડિયામાં સારા દેખાવું, તો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા કરતા ક્યારે આ બધું જ જે માહોલ ઉભો થયો છે, ભારતીયો પ્રત્યેનું હેટ્રેડ જે થયું છે, એની અંદર એક ભાગ આપણો પણ છે. આપણે બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યાં ત્યાં રહીએ છીએ ત્યાંના નિયમો પાળવા જોઈએ. ત્યાંની જે ગવર્મેન્ટ છે એમણે જે નિયમો બનાવ્યા છે તેનું માન સન્માન રાખવું જોઈએ. હું ત્યાં એક પેટ્રોલ પંપ પર સવારે 6:30 વાગે લગભગ ત્યાં ઉભો હતો. એના પેટ્રોલ પંપના બાથરૂમમાં એવું લખેલું હતું કે આ અમારું કેનેડા છે, આને ભારત ના બનાવશો. એટલે કેટલાય લોકો કંટાળ્યા હશે, અંદર એટલું બધું થૂકેલું, એટલી બધી ગંદકી કરેલી આપણા લોકોએ. તો આ બધી જવાબદારી તો આપણી છે. આવી નાની નાની બાબતોથી લઈને હેટ્રેડ પેદા થાય છે. ત્યાં કેનેડાના મૂળ નિવાસી લોકો છે એમને એક અલગ પ્રકારના સ્લેંગથી ઉચ્ચારણ કરવું, એટલે આ બધી બાબત છે છેલ્લે હેટ્રેડ ઉભો કરે છે અને એ પછી આપણા તરફ ક્રાઇમ તરફ આગળ વધતું હોય છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર. મહામંથનમાં અમારી જી મેઘનાબેન, આપની વાત. જી મેઘનાબેન, તમે કીધું એ પ્રમાણે હું પણ એવું એગ્રી છું કે તમે આવી બધી બાબતમાં જો બધા રૂલ્સ બનાવતા હોય તો કોઈ ક્રાઇમ કરે એના માટેનો શું રૂલ? ક્રાઇમ કરનાર વ્યક્તિ તો તરત છૂટી જાય છે ને, કેમ એને કડીમાં કડી કોઈ સજા જ નથી સાંભળવા મળી? અને જયારે બહારના કન્ટ્રીના આપણા ઇન્ડિયામાં ભણવા આવે છે એવો કોઈ એવો કિસ્સો નથી કે અન્યાયનું મર્ડર થયું હોય. બિલકુલ સાચી વાત છે. એટલે શરૂઆતમાં વચ્ચે જયારે ત્યાંના આપણે અમરભાઈ જોડાયા છે એમની સાથે વાત કરી, એ જ સવાલ મેં એમને પૂછ્યો કે કચરું ફેંકવાને લઈને જો એટલો દંડ ફટકારવામાં આવે છે, એટલા કડક નિયમો છે, તો વ્યક્તિની હત્યા સુધી પહોંચી જાય છે, તો અહીંયા કેમ એટલા કડક નિયમો નથી? આ ખૂબ ગંભીર સવાલ છે અને આના પર સરકારોએ કામ કરવું ખૂબ વધારે આવશ્યક છે. કારણ કે એક પરિવાર અને પરિવારના આખા સપના એ આખું પરિવાર ત્યાં આવતું હોય છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો તમામ ગુજરાતીઓ કે જેમણે હવે સાવચેત થવાની જરૂર છે, ચેતી જવાની જરૂર છે, ક્યાંક આપણા તરફથી એ ભૂલ હોય તો એ ભૂલ સુધારવાનો પણ પ્રયત્ન, પરંતુ સાથે સાથે આ જે ઘટનાઓ ઘટે છે, 8 મોત નિપજે છે ગુજરાતીઓના, એ પણ એક ચોંકાવનારો સવાલ છે. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. રોકાઈએ એક બ્રેક માટે.